ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચાર. દોલતપરામાં ખુલ્લી ગટરમાં ખાબકેલી ગાયને 7 કલાકે માંડ બહાર કઢાઈ. અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોને રામધૂન બોલી અપાઈ શ્રદ્ધાંજલિ. વિજય રૂપાણીના નિધનથી ચણાકા ગામમાં શોકનો માહોલ. અને ટ્રકમાંથી ચોરી કરનાર રાજસ્થાનના
આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. દોલતપરામાં ખુલ્લી ગટરમાં ખાબકેલી ગાયને 7 કલાકની જહેમતના અંતે માંડ બહાર કાઢવામાં આવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકાની બેદરકારી ફરી એકવાર સામે આવી છે. દોલતપરા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામ બાદ ઢાંકણું ન મુકાતા એક ગાય ખાબકી પડી હતી. ગટરમાં ગાય ખાબકવાની ઘટનાથી સમગ્ર ચકચાર મચી ગઈ હતી. ગાયને બહાર કાઢવા માટે ફાયર વિભાગ અને જેસીબીની મદદ લેવામાં આવી હતી. 7 કલાકની મહા મહેનતના અંતે ગાયને માંડ બહાર કાઢવામાં આવી હતી. રેસ્ક્યુ દરમિયાન ફાયર વિભાગના કર્મચારીએ જાહેરમાં કહ્યું હતું કે અમારા પાસે પૂરતા સાધનો નથી. આ સાંભળીને કોર્પોરેટર નિલેશભાઈ પીઠિયાએ ફાયર વિભાગનો ઉધડો લીધો હતો. ભાજપના પૂર્વ કોર્પોરેટર અશોકભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે દોલતપરા વિસ્તારમાં આવા ખાડા ઘણા સમયથી ખુલ્લા છે, જે મામલે વારંવાર રજૂઆત કરવામાં આવી છે. જ્યારે મહાનગરપાલિકાને અનેક વખત જાણ કરવા છતાં ઢાંકણું મૂકવામાં આવ્યું નથી, તો સાબલપુરમાં થોડા સમય પહેલા જ 13 વર્ષનો દીકરો ખાડામાં પડી ગયો હતો. આમ છતાં તંત્ર હજુ સજાગ બન્યું નથી. હું નિલેશ બચ્ચીભાઈ પીઠિયા, વોર્ડ નંબર 1ના કોર્પોરેટર. અત્યારે માર્કેટિંગ યાર્ડ રોડ ઉપર જે જૂની ગટર નાખેલી છે મોટી લાઈન, એમાં ભૂગર્ભ ગટરના ક્રોસિંગથી આકસ્મિક કુંડી છે, કુંડીમાં ગાય એક અંદર પડી ગઈ છે અને અત્યારે સદરું કામ ચાલુ છે. 2 જેસીબી લગાડ્યા છે, રેસ્ક્યુની ટીમ આવી ગઈ છે અને જેટલું પણ બનશે એટલું વહેલાસર અમે એ કામગીરી કરીને ગાયને બહાર કાઢી લો. અત્યારે ભૂગર્ભનું કામ અને પાણી લાઇનનું ક્રોસિંગ ચાલુ હતું, એટલા માટે એ કુંડીમાં ક્રોસિંગ દેવાનું બાકી હતું, એટલા માટે ઓપન હતી અને સ્લેબ ભરવો પડે એમ હતો, એટલા માટે એ ઓપન રાખી હતી. પણ અત્યારે રેસ્ક્યુ કરી અને ગાયને વહેલાસર આપણે કાઢી દઈએ એવા પ્રયત્નો ચાલુ છે. મારું નામ અશોક ચાવડા છે. હું પૂર્વ કોર્પોરેટર મહાનગરપાલિકા જૂનાગઢ વોર્ડ નંબર 1. અહીંયા આજે ગટરની અંદર ગાય પડી ગયેલ છે, જે ભૂગર્ભવાળા તરફથી એ ગટરમાં કનેક્શન દેવામાં આવેલ હતું, પણ એ કનેક્શનમાં જે દેવાનું હતું ત્યારે એની પર ઢાંકણું મારેલ નથી અને અહીંના એસઆઈને અહીંની પ્રજાએ કેટલી ફેર વારંવાર રજૂઆત કરી, છતાં પણ એ કામ થયેલ નથી. અત્યારે જે આ ગાય પડી છે, કાલ સવારે કોઈ પણ અંદર બીજું પડી જાય તો એ જવાબદાર વ્યક્તિ કોણ? કેની ઉપર આ થશે? આની પહેલાં પણ સાબલપુરમાં એક છોકરો ડૂબીને મરી ગયો હતો, એની પણ હજી કોઈ પ્રશ્ન પૂરો નથી થયો અને અત્યારે આ ગાય પડી ગઈ છે, અંદર વહી ગઈ છે, અત્યારે નીકળે એમ નથી, તો કાઢશે કોણ ને જવાબદાર કોણ? મારા ઘરની સામે આ ભૂગર્ભ ગટર બનાવી છે, એનું ઢાંકણું 4 મહિના ત્યાં તૂટી ગયેલું હતું. અવારનવાર રજૂઆત કરેલી છે, છતાંય આ ઢાંકણું કર્યું નહીં. આજે 5 વાગ્યાની ગા અંદર પડી ગઈ છે અને કોઈએ ધ્યાન દીધું નથી. અટાણે 2000 માણસો એની વાહે છે અને આવી બેદરકારી કે ખાલી સામાન્ય ઢાંકણું તૂટી ગયું હોય અને સામાન્ય ઢાંકણું હાટવું એને 4 મહિના સુધી વાઇટ જોવાની હોય. આ તો ગાય પડી ગઈ છે, કદાચ માણા પડ્યો હોય ને ખબર ન પડે તેની હાલત શું થાય. ઓમ અમે એમ કહેશે કે અમે તમારું કોઈ પણ કામ કરી દઉં, ગાય ગા કરી દઉં, ગાય ગા. રોડ જુઓ તો મન પડીને ખોદીને એમને મૂકીને વૈયા જાય. કોઈ એકાત્મક થાય, કોઈ મરી જાય. દોલતપરા વિસ્તારમાં તમે જુઓ, હાલતા હજી હમણાં રોડ બનાવ્યો છે, 6 મહિના નથી થયા તો 5 ઠેકાણે તોડી નાખ્યો છે અને પાછા એમને મૂકીને વૈયા જાય. મારી માંગ એવી છે કે આવું કામ હોય એને તાત્કાલિક એમરજન્સીમાં કરવું જોઈએ, જેથી કરીને આવો બનાવ બને નહીં. આ ફાયરવાળાને ફોન કર્યો એટલે ફાયરવાળા આવી ગયા છે. ફાયરવાળા આવ્યા પછી એની પાસે બેટરી નથી. મેં બેટરી લઈને હું ઉતરીને મેં જોયું, ગાય પકડાઈ જાત. એ કે નથી ઉતરવું, નથી, ગાય વહી ગઈ, ગાય પકડાઈ જાય. હું ઉતરી ગયો હતો. કેટલી ઊંડી વહી ગઈ? ઊંડી અત્યારે છે 50 થી 60 ફૂટ. આજે એને 4થા મહિનાની 1લી તારીખથી જાણ કરેલ, વિડીયો સહિત મોકલેલું છે. આ દોલતપરા ઓફિસે નટુભાઈ એને મોકલેલું છે કે મારા છોકરા કે કોઈ પણ ગાય કે પડશે. અમારા રોડનું કામ હતું એટલે મેં ફોટા મોકલ્યા, વિડીયો છે, વિડીયો એને મોકલ્યો. આજે એ બનાવ બન્યો છે, ગાય જો 50 થી 60 ફૂટ અંદર વહી ગઈ છે, બચાવ કરીએ છે. આ રીતે કરીએ. આજે રોડને કાંઠે છે, બધા જોઈ છે. આ 5-4 મહિનાથી ઢાંકણું ખુલ્લું છે. આવી બેદરકારી કોઈ પણ વસ્તુ ન, એ ઢાંકણું દેવું જોઈએ. એસઆઈને વાત કરીએ, ઢાંકણું અહીંથી નીકળતા નથી કોઈ, બધા નથી જોતા. અમારો આ દાસારામનો રોડ બને, નાના છોકરા સાયકલ લઈને સારું થયું છોકરા, નગર કેવો બનાવ બને. મેં વિડીયો મોકલેલો છે, ફોટા મોકલેલા છે. 4 મહિનાથી આ વસ્તુ થાય. પગપાળા પરિભ્રમણ કરી પર્યાવરણ બચાવો અને જળ સંચય માટે લોક જાગૃતિનો સંદેશો ફેલાવનાર શિપ્રા પાઠકે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની મુલાકાત કરી હતી. યુનિવર્સિટીના કુલપતિ અતુલ બાપોદરા, કુલ સચિવ ડોક્ટર મયંક સોની અને યુનિવર્સિટીના સ્ટાફ પરિવાર સાથે વૃક્ષોની મહત્વતા અને પાણીના સંચયથી થતા ફાયદાઓ વિશે વિસ્તૃત સમીક્ષાઓ કરી હતી. તો ભારત દેશમાં આ અભિયાન ક્ષેત્રે ચાલી રહેલા પ્રયાસોની જાણકારીઓ આપી હતી.
યુનિવર્સિટી પરિસરમાં તુલસી અને આમ્રફળના વૃક્ષનું વાવેતર કરી વૃક્ષ પર્યાવરણ સંવર્ધન અને વૃક્ષ વાવેતરનો સંદેશો પણ જૂનાગઢની ધરા પર વહેતો મૂક્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સિપ્રા પાઠક પ્રયાગના કુંભ મેળામાં 17 લાખ જેટલી પેપર બેગો અને 15 લાખ જેટલી થાળીનું નિઃશુલ્ક તીર્થયાત્રીઓને વિતરણ કર્યું હતું. સિપ્રા પાઠકે અત્યાર સુધીમાં હજારો કિલોમીટરની પદયાત્રા કરી છે. પોતાના પદ પ્રવાસ દરમિયાન તેમણે જળ સંચય એટલે કે પાણી બચાવો પર્યાવરણ બચાવો અંગે લોક જાગૃતિનો સંદેશ વહેતો કર્યો છે. સિપ્રા પાઠકે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં થયેલા પર્યાવરણ સંવર્ધન, જળ સંચય અને પર્યાવરણ બચાવો જેવી થયેલી કામગીરીથી પ્રભાવિત થઈ અને યુનિવર્સિટી સ્ટાફ પરિવારને બિરદાવ્યા હતા. કૃષિ યુનિવર્સિટીમાં કસ્તુરબા ગાંધી હોસ્ટેલ પરિસરમાં વૃક્ષરોપણ કરી વિદ્યાર્થીઓ સાથે પણ સંવાદ સાધ્યો હતો. पर्यावरण विषय जिस तरह से गंभीरता से दोहन और शोषण की ओर बढ़ रहा है, ये किसी से छुपा हुआ नहीं है और इसी के लिए हमारी संस्था पंचतत्व पिछले 10 सालों से कार्यरत है, जिसके अंतर्गत हमने 13,000 किलोमीटर की पैदल यात्राएं की हैं और 50 लाख पौधे रोपित किए हैं और वितरित किए हैं. इसी श्रृंखला में हमने सोचा कि हम 4-5 राज्यों के जो विश्वविद्यालय हैं उनके कुलगुरुओं से मिले जाकर और उनसे ये निवेदन करें कि पर्यावरण जो एक विषय बन चुका है वो सिर्फ विषय कितने प्रतिशत मार्क्स आएंगे इतना भर ना रहे, बल्कि धरातल पर बच्चों से पर्यावरण को लेकर कुछ काम कराया जाए. क्योंकि जब तक बच्चों के हाथ उस मिट्टी में नहीं जाएंगे, खाद में नहीं जाएंगे, पौधों को नहीं छुएंगे, कचरे का प्रबंधन नहीं समझेंगे, तब तक हम पर्यावरण को नहीं बचा पाएंगे. इसी श्रृंखला में हम उत्तर प्रदेश, मध्य प्रदेश, राजस्थान होते हुए गुजरात आए हैं. पुनः मध्य प्रदेश में प्रवेश करते हुए उत्तर प्रदेश में ये यात्रा समाप्त होगी और इस पूरी यात्रा में हमारा 1 लाख पौधों का रोपण करने का संकल्प है, जो लगभग लोग जुड़ते जा रहे हैं और पूरा होता जा रहा है. इस यूनिवर्सिटी में आज जहाँ आई हूँ, जैसे नाम से ही है, तो उनकी भक्ति को तो सभी जानते हैं, तो पुनः संस्कृति की और भक्ति की ओर जब मुड़ेंगे तो मुझे लगता है पड़े. અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોને રામધૂન બોલી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. જૂનાગઢમાં જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ અને હાર્ડકેસ યુવક મંડળ દ્વારા અમદાવાદ વિમાન દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શુક્રવારે રાત્રે રામધૂનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન ઠાકર, ચંદ્રિકાબેન રાખસિયા સહિતના વોર્ડ કોર્પોરેટરો, સામાજિક આગેવાનો, રહેવાસીઓ રામધૂન સાથે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. રામધૂન સંપન્ન થયા બાદ 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા ઘટના દુઃખદ હોવાનું જણાવી અને વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયા અંગે ગહેરો શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. જગન્નાથજી રથયાત્રા સમિતિ તથા હાટકેશ્વર યુવક મંડળ દ્વારા રામધૂનનું આયોજન અમદાવાદ ખાતે થયેલ વિમાન દુર્ઘટનાના હુતાત્માઓને આહુતિ આપવા માટે થયેલ હતું અને એની અંદર શહેરના આગેવાનો સર્વશ્રી પલ્લવીબેન ઠાકર, પરાગભાઈ રાઠોડ, નિર્ભયભાઈ પુરોહિત, ચંદ્રિકાબેન રાખસિયા, માર્કંડભાઈ જોશી, શ્રેયસભાઈ ઠાકર, ગ્રાહક સુરક્ષાના મનોહરભાઈ સૂચક વગેરે લોકો ઉપસ્થિત રહેલા હતા. ખૂબ સારો કાર્યક્રમ થયેલ અને બંને સંસ્થાઓના પ્રયત્નથી સંખ્યા પણ સારા પ્રમાણમાં રહેલ હતી. સત્તાધારના મહંત શ્રી શામજી બાપુના મંદિરનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. પાટોત્સવ નિમિત્તે સોનાપુર ખાતે સત્યનારાયણ ભગવાનની કથા, ધૂન અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. તો ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા સવારે પૂજ્ય શામજી બાપુની મૂર્તિને અભિષેક કરી પૂજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ધજા ચડાવવામાં આવી હતી. બપોર બાદ શૈલેષભાઈ દવે દ્વારા યજમાન નંદલાલભાઈ ચાવડાના યજમાન પદે સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવી હતી. અમદાવાદ ખાતે પ્લેન ક્રેશ થવાને કારણે જીવ ગુમાવનાર લોકોના આત્માને સદગતિ માટે ધૂન કરી મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તો આ તકે પ્રમુખ વિવેક ધીરુભાઈ ગોહિલ, મંત્રી દિનેશભાઈ કાચા, કિશોરભાઈ ચોટલિયા, જે.કે. ચાવડા, કાળુભાઈ ચોટલિયા, ધીરુભાઈ ટાક, પ્રવીણભાઈ ટાક, પ્રકાશભાઈ ટાક, વજુભાઈ કાચા, યુવા સંગઠનના પ્રમુખ મોહિતભાઈ ગોહિલ, સંજય ચાવડા, શ્યામ મહિલા મંડળના પ્રમુખ મીનાબેન ગોહિલ,
મંત્રી અરુણાબેન ભાલિયા, ખજાનચી છાયાબેન ચોટલિયા, ભાવનાબેન ચાવડા, વર્ષાબેન ચોટલિયા તેમજ વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અને લાભ લીધો હતો. ગુજ્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા સોનાપુર ખાતે ભક્તભૂષણ શ્રી શામજી બાપુનું મંદિર આજથી 32 વર્ષ પહેલાં અહીંયા મંદિરનું નિર્માણ કરવામાં આવેલું. એમાં સત્તાધારના શામજી બાપુની મૂર્તિ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવેલું હતું અને ત્યારથી અત્યાર સુધી દર વર્ષે આ પાટોત્સવનું આયોજન થાય છે. આજે પણ સવારથી અહીંયા બાપુના દૂધના અભિષેક કરવામાં આવેલ હતો અને ત્યારબાદ સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન કરવામાં આવેલ હતું અને ત્યારબાદ ધૂન કીર્તન કરી અને અમદાવાદની અંદર જે પ્લેન ક્રેશની અંદર 290 લોકોના જે અવસાન થયા છે તેમના સ્મરણાર્થે અહીંયા 5 મિનિટની કીર્તન કરવામાં આવેલ હતા અને 2 મિનિટનું મૌન પાળીને તેમને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આપવામાં આવી હતી. અને આપા ગીગા તેમજ શામજી બાપુ રામશ્યામ ઘનશ્યામને પ્રાર્થના કરવામાં આવેલ હતી કે તેમના આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, क्रिशिव हॉस्पिटल एंड आईसीयू. लाइफ में कुछ बड़ा करने के लिए बड़े ही शहरों में जाना, ऐसा कहीं पे लिखा तो नहीं गया. बस आपके सपने बड़े होने चाहिए और बड़े सपने तभी साकार होते हैं जब आपको मिलती है बढ़िया फैसिलिटीज. बेहतरीन ऑडिटोरियम, वेल इक्विप्ड लाइब्रेरी, हाई टेक्नोलॉजी लेबोरेटरीज, कैफेटेरिया, ट्रांसपोर्ट फैसिलिटीज, हॉस्टल्स और यही सारी चीजें नोबल को बड़ा बनाती है. Noble University, Global Vision. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ,
પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. सुंदर काम વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધનથી ચણાકા ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધનથી સમગ્ર ગુજરાત શોકમગ્ન બની ગયું છે. તેમનું સમર્પિત જનસેવાનું જીવન, નેતૃત્વની અનોખી શૈલી, રાજકીય ક્ષેત્રે આપેલું અમૂલ્ય યોગદાન ગુજરાતના ઇતિહાસમાં સદાય સુવર્ણ અક્ષરે અંકિત થઈ ચૂક્યું છે. ચણાકા ગામના ગ્રામ્યજનોએ જણાવ્યું હતું કે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સંવેદનશીલ વ્યક્તિ હતા. એટલું જ નહીં, માતાજીમાં પણ તેઓ અતૂટ શ્રદ્ધા ધરાવતા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ચણાકા ગામે રૂપાણી પરિવારના સુરાપુરાનું સ્થાન આવેલું છે. વિજયભાઈ રૂપાણી સીએમ હતા ત્યારે અનેક કામો ગામ માટે કરેલા છે. તદુપરાંત ગ્રામ્યજનોએ જણાવ્યું હતું કે અમારે વિજય રૂપાણી સાથે એક પારિવારિક સંબંધ હતો. મારું નામ હરેશભાઈ રામાણી, હું હાલમાં ચણાકા ગામનો સરપંચ છું. અમારા ગામના વિજયભાઈ રૂપાણી જે પૂર્વ મુખ્યમંત્રી હતા, પૂર્વ પ્રદેશ પ્રમુખ હતા, રાજ્યસભાના સાંસદ હતા, જેમનું અમદાવાદમાં પ્લેન દુર્ઘટનામાં અવસાન થયું છે, જેના લીધે અમારું ગામ અત્યારે આખું શોકમગ્ન છે, દુઃખની લાગણી અનુભવીએ છીએ અને અમને ખૂબ આ સમાચાર સાંભળતા ખૂબ જ આઘાત લાગ્યો છે. અમારા ગામની અંદર વિજયભાઈએ ઘણા બધા પ્રકારના કામ કરેલા છે, જેમ કે પાણીના પ્રશ્નો હોય, રોડ રસ્તાના પ્રશ્નો હોય, વીજળીના પ્રશ્નો હોય, ગૌશાળાના પ્રશ્નો હોય, તમામ મદદની અમારે જે કાંઈ જરૂર પડતી હોય, દવાખાનાના પ્રશ્નો હોય, ખાસ કરીને દવાખાનું, સ્કૂલ, આ બેમાં વિજયભાઈને થોડોક વધારે રસ હતો. એટલે વિજયભાઈએ દવાખાનામાં અમારા ગામનો કોઈ પણ વ્યક્તિ રાજકોટની અંદર જાય, અમદાવાદની અંદર જાય, તમામ પ્રકારની મદદ વિજયભાઈએ અમારા ગામના દરેક વ્યક્તિઓને કરેલી છે. ખૂબ આખા ગામને દુઃખની લાગણી છે. અમે આઘાતમાં છીએ, અમારા માનવામાં નથી આવતું અને અમને અમારા ગામને આવી ખોટ હજી સુધીમાં ક્યારેય પડી નથી ને ક્યારેય પડવાની પણ નથી, એવું અમે ગામ લોકો અનુભવીએ છીએ. વિજયભાઈની આજે આ ઓચિંતાની વિદાય થઈ અને એ દુઃખદ સમાચાર, પ્લેનના ક્રેશ થયાના સમાચાર મળ્યા. ઘડીક થોડોક સમય તો એવું લાગ્યું કે આ વાત એક અફવા હશે, વિજયભાઈ એમાં હોય જ નહીં. પછી ધીમે ધીમે વાત પસતી ગઈ મોબાઈલ દ્વારા અને પરિમલ નથવાણીના એ પહેલાં જાહેરાત કરી હતી કે ભાઈ વિજયભાઈનું નિધન થયું છે, પણ ત્યારે હજી થોડુંક અસમંજસ હતી. પછી જ્યારે CR પાટીલે જાહેરાત કરી કે વિજયભાઈનું ખરેખર નિધન થયું છે, ત્યારે ગામ આખાને એટલું દુઃખ થયું, આઘાત લાગ્યો ગામ આખાને. બધાય જે જોવો એના મોઢે એક જ વાત કે વિજયભાઈ વૈયા ગયા, વિજયભાઈ વૈયા ગયા. વિજયભાઈને ચણાકા પ્રત્યે અનહદ પ્રેમ, લાગણી અને ગમે ત્યારે આવે, ગમે એ સમાજનો હોય, ગમે એ પક્ષનો હોય, વાત સાંભળતા, વ્યવસ્થિત વાત કરતા અને એના
બનતા પ્રયત્નથી પ્રશ્નનું નિરાકરણ થાય એવા કામ એવું પ્રયત્ન કરતા. અને આ દુઃખ સમાચાર સાંભળી અને ગામ આખાને આઘાત લાગ્યો છે અને એના પરિવારને પરમ કૃપાળુ પરમાત્મા આ આઘાત સહન કરવાની શક્તિ આપે અને અમે એના બધાય પ્રાર્થના કરી છે એના પરમ કૃપાળુ પરમાત્મા એના આત્માને શાંતિ આપે. જૂનાગઢ શહેરના શીતળાકુંડ વિસ્તારમાં ગાયોના ત્રાસથી સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. કાળવા ચોક ખાતે આવેલા શીતળાકુંડ વિસ્તારમાં ગલીઓમાં ગાયો બેસતી હોવાથી લોકોના ઘરે જવામાં પણ મુશ્કેલીનો વારો આવ્યો છે. ગાય માતાઓ બાકડી પડે ત્યારે તેનો ભોગ પણ અહીંના લોકો બને છે. સ્થાનિક શાંતિભાઈ કવાએ જણાવ્યું હતું કે અનેક વખત સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરેલ છે તેમજ કોર્પોરેશનમાં પણ આ બાબતે લેખિત તેમજ મૌખિક રીતે અનેક વખત રજૂઆત કરેલી છે, પરંતુ હજુ સુધી કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા ગાયોને પકડી અને ડબ્બે પૂરવામાં આવી નથી. તો કોઈ લોકોને જીવ જાય ત્યારબાદ મનપા તંત્ર જાગે તેના પહેલા જ ગલીઓમાં પડી પાથરી રહેલી ગાયોને પકડી પાડી અને ડબ્બે પૂરવા માંગ ઉઠી છે. હું અહીં શીતળાકુંડ પાછળ આવેલી ગલીની અંદર રહું છું. અમારું જન્મસ્થાન જ આ છે. મને 72 વર્ષ ત્યાં. છેલ્લા ઘણા સમયથી આ ગલીની અંદર ગાયોનો ત્રાસ એટલો બધો વધી ગયો છે, રખડતા ઢોરનો, કે અમારા ઘરમાં જવાનું પણ મુશ્કેલ થઈ જાય છે. અમે ઘણી વખત આના વિડીયો મેં બનાવીને મૂક્યા છે, પણ કોઈ જોવા આવતું નથી. બીજા નંબરમાં આ ગાયો જે ગંદકી કરે છે, આ ઢોર જે રખડતા છે, એ ગંદકીને કારણે અત્યારે જ્યારે આ કોરોના ચાલી રહ્યો ત્યારે આ ગંદકી કેટલી હદે વ્યાજબી છે અને આ જોવાનું કામ કેનું છે. મેં છેલ્લા 3 દિવસ પહેલાં ત્યાં નગરપાલિકાના એક કર્મચારીને મોબાઈલ ઉપર વાત કરેલી તો એમણે એમ કીધું કે તમે અરજી આપો. અરજી શેના માટે આપવાની? પ્રજાને ત્રાસ ન રહે એ જોવાની તમારી જે ફરજ છે એ ફરજ પ્રત્યે અમે તમને વર્બલી જાણ કરી દઈએ, પણ અરજી એટલે હું કંઈ અરજદાર બનીને શું કામ કહું? હું એક નાગરિક છું, અમારો હક છે કે મને આ સુવિધા મળવી જોઈએ સ્વચ્છતાની ને બધી. એને બધે આવી રીતના જવાબો મળે અને અમારે અરજ અહેવાલ કરવાના રહીએ તો આનો મતલબ શું? નગરપાલિકાના કોઈ કર્મચારીની અધિકારીની કંઈ ફરજ જ નથી. હા, ઘણી વખત સારા રિસ્પોન્સ મળે. દાખલા તરીકે અમે સ્ટ્રીટ લાઇટ માટે ફરિયાદ કરીએ તો તરત જ બીજા દિવસે કે તે દિવસે જ રિપેર થઈ જાય છે. પણ આ ગાયોને આ ઢોરના ત્રાસ માટેથી કેટલી બધી અમે રજૂઆતો કરેલી છે, મૌખિક જ કરેલી છે. અરજી કરવામાં હું માનતો નથી, કારણ કે આ ફરજ નગરપાલિકાના જવાબદાર કર્મચારીઓની છે અને એ ફરજ એણે બજાવવી જોઈએ. જો એ બજાવતા હોય તો આ ગાયો અહીંયા ન હોય. પોતે જે કરવાનું છે એ કરવાને બદલે મને વૃદ્ધ માણસને, મને 72 વર્ષની ઉંમર થઈ મારા ઘરમાં જવામાં મને તકલીફ પડે છે. એટલી હદે ગાયોનો ત્રાસ છે. અત્યારે પણ તમે જોઉં આ ઘરની બાજુમાં જ ગાય ઊભી હતી. તો આમાંથી કમિશનરને અને બીજા જે કોઈ પદાધિકારીઓ છે એ બધાને હું વિનંતી કરું કે આ પ્રજાની જે કંઈ તકલીફો છે એ દૂર થાય એવા કોઈ આદેશો કરીને જવાબદાર કર્મચારીઓને મોકલો અને અમને આ ત્રાસમાંથી છોડાવો. થોડા દિવસ પહેલાં મારા સ્કૂટરની સીટ ગાયો ખાઈ ગઈ હતી. હવે એ સીટ મેં બનાવી 500 રૂપિયાની થઈ. આ નુકસાની કોણ મને આપશે? હું તો પેન્શનર છું. પ્લસ આ જ્યારે અંદર જ્યારે ઝઘડે છે ને આ પશુઓ, ત્યારે આજુબાજુમાંથી નીકળતા જે કોઈ નીકળતા હોય માર્ગો બધા એ બધાને પણ એટલી બધી તકલીફ પડે. સ્કૂટર નીકળી નથી શકતા. ગાય એવી રીતે બેઠી હોય કે તમારું સ્કૂટર કાઢવું હોય તો સ્કૂટર ઉપરથી નીચે ઉતરી ગાયને હટાવો, પછી સ્કૂટર નીકળે એનો રસ્તો કરો. તો આ બધી નાગરિકોની ફરજ છે નહીં? સવાલ થાય છે. તો આ લોકો જે જવાબદાર છે આના માટે, એ લોકો પોતાની જવાબદારી સમજીને આ ત્રાસ દૂર કરે એવી વિનંતી. 4 ટ્રકમાંથી ચોરી કરનાર રાજસ્થાનના 2 ચાલકની 12.20 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે. જૂનાગઢમાં 4 ટ્રકમાંથી ટાયર, બેટરી સહિત 2.17 લાખની મત્તાની ચોરી ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી રાજસ્થાનના 2 ટ્રક ચાલકની અટકાયત કરી રૂપિયા 12.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. શહેરમાં દોલતપરા રોડ પર આવેલ દીપક પેટ્રોલ પંપની સામે ગઈ તારીખ 6 થી 10 જૂન દરમિયાન પાર્ક કરવામાં આવેલા 4 ટ્રકમાંથી વ્હીલ પ્લેટ સાથેના ટાયર તથા
ઇલેક્ટ્રિક બેટરી સહિતના રૂપિયા 2.17 લાખના મુદ્દામાલ ચોરી કરવાની ફરિયાદ નોંધાઈ હતી, જેના પગલે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાની સૂચનાથી બી ડિવિઝનના પીઆઈ એ.બી. ગોહિલના માર્ગદર્શનમાં લેડી પીએસઆઈ એસ.એસ. સાંગણીની ટીમ નેત્રમ શાખાના સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરતા ચોરીમાં 2 શખ્સ સંડોવાયેલા હોવાની બાતમી મળી હતી. તો રાજસ્થાનના જોધપુર જિલ્લાના બાલેસર ગામનો સેતાના રામ ખુશાલા રામ માળી અને લાડુસિંહ કોસસિંહ રાજપૂતની ધરપકડ કરી વ્હીલ પ્લેટ સહિતના 7 ટાયર, બેટરી, ટ્રક સહિતના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન રાજસ્થાનના બંને ટ્રક ચાલક ભાડું લઈ જૂનાગઢ આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. ટાયરની ચોરી કરવા અને પોલીસે ચકમો આપવા ટ્રકમાં ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી પાર્ક કરાયેલા ટ્રકોમાંથી ચોરી કરી મુદ્દામાલ ટ્રકમાં ભરી જૂનાગઢ બહાર નીકળી અને પોતાના ટ્રકની ડુપ્લિકેટ નંબર પ્લેટ કાઢી નાખી હતી. પરંતુ પોલીસની સૂઝબૂઝ અને સીસીટીવી ફૂટેજના આધારે આગળના ભાગે લખેલ નામ અને ડિઝાઇન ઉપરથી રાજસ્થાનના બંને શખ્સને ટ્રક સાથે પકડી પાડવામાં આવ્યા છે. ધોરાજી ભાદર કોલોની ચકચારી હત્યા કેસના આરોપી અરુણા ઉર્ફ અનિતા દેવ મુરારીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. 1996માં ધોરાજી ભાદર કોલોનીમાં રાજેશ કુમાર દેવ મુરારી તેમના પત્ની અરુણા ઉર્ફ અનિતા દેવ મુરારી સાથે રહેતા હતા. અનિતા દેવ મુરારીને પાડોશીઓ સાથે બાળકોને લઈ અને અવારનવાર ઝઘડા થતા હોય. આરોપી અરુણા ઉર્ફ અનિતા દેવ મુરારી તારીખ 5 ઓગસ્ટ 1996ના રોજ જલદીપ ગિરધરભાઈ કોઠિયાને ઘરે બોલાવી અને ગળા ચીપ આપી રસોડામાં દસ્તા વડે માથું છૂંદી અને મારી નાખી લાશને સુટકેસમાં ભરી દીધી હતી. રાત્રે પતિ ઘરે આવેલા તેમને ઘરમાં વાસ આવતા પત્નીને પૂછપરછ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી. સેશન્સ કોર્ટમાં વકીલની સામે દલીલ બાદ ધોરાજી સેશન્સ જજ અલી હુસૈન મોહિબુલ્લા શેખ દ્વારા આરોપી અરુણા ઉર્ફ અનિતા દેવ મુરારીને અપરાધ મનુષ્ય વધ કરેલ હોવાનું માની આજીવન કેદની સજા ફટકારી છે. ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે 1996ના બનાવના આરોપી અરુણા ઉર્ફે અનિતા રાજેશભાઈ દેવમુરારીને તકસીરવાન ઠરાવેલ છે. બનાવની વિગત એવી છે કે 1996માં ધોરાજીમાં ભાદર આધુનિકીકરણ યોજનાની કોલોની હતી, જેને જૂના લોકોને કદાચ યાદ હોય કે ભાદર કોલોની તરીકે ઓળખાતા. તેમાં એક ગિરધરભાઈ કોઠિયા, રાજુભાઈ કાનાબાર અને રાજેશભાઈ દેવમુરારી આ 3 કર્મચારીઓ આ કોલોનીમાં ફર્સ્ટ ફ્લોર ઉપર રહેતા હતા. એમાંથી બધાના બાળકો આમ સરખી જેવી ઉંમરના હતા, એટલે અનિતાબેનને એમના બાળકો સાથે ગિરધરભાઈના બાળકોને ઝઘડો થતો તે વાતનો ખાર રાખી અને એક દિવસ ગિરધરભાઈ કોઠિયાના દીકરા જલદીપને પોતાના ઘરમાં બોલાવે છે. એનો ગળાચીપ દઈ દે છે. આ જલદીપ અર્ધબેભાન જેવો હતો. એ દરમિયાન એને રસોડામાં લઈ જઈ અને દસ્તા મારી અને મારી નાખે છે. એકદમ ક્રૂર રીતે આ 5, 5:30 વાગે સાંજે આવી ઘટના બન્યા પછી એ લાશને પોતાના ઘરની સુટકેસમાં રાખી દે. સાંજે 7 વાગે જ્યારે ગિરધરભાઈ કોઠિયા ઘરે આવે છે અને જલદીપ મળતો નહોતો એટલે શોધખોળ કરે છે. બધા શોધતા હોય છે. એવામાં રાત્રે 10 વાગે કાનજી શામજી કોયાણી કરીને ગ્રાઉન્ડ ફ્લોરમાં એક ભાઈ રહેતા હતા. એમણે જોયું કે આ અરુણા ઉર્ફે અનિતાબેને એક લાશને સરકાવી ઉપરથી અને જઈને જોયું તો આ લાશ જલદીપની હતી. તાત્કાલિક ત્યારના પોલીસ અધિકારી, કારણ કે ગુમશુદા દાખલ થઈ હતી, એનપી પરમાર પીઆઈ હતા, એ આવી જાય છે. આવીને અરુણાબેનની ધરપકડ થાય છે. આ ધરપકડ થયા પછી અટક પંચનામામાં અરુણાબેનના આંગળાના નખ, હાથમાં પહેરેલા પાટલા કબજે થાય છે. અરુણાબેને પહેરેલો ચણિયો પણ કબજે થાય છે. એણે એવી પોલીસ રૂબરૂ કબૂલાત આપી હતી કે ભાઈ મેં ગાઉન પહેર્યું હતું ને મેં ધોઈને સૂકવી દીધું છે. એટલે બીજે દિવસે સવારે એફએસએલ અધિકારીની હાજરીમાં પણ ઘરનું રોજકામ પંચનામું થાય છે, જ્યાં ઘરની દિવાલો પર, કબાટમાં આ જે ગાઉન પહેર્યું હતું જાંબલી કલરનું, એમાં મરણ જનારના ચપ્પલ અરુણાબેનના ઘરમાંથી મળ્યા. અને આ બધા જ સંજોગોને ધ્યાને લઈ અને અરુણાબેને એમના પતિ પાસે એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશન પણ આપેલું હોય, એ સંજોગોને ધ્યાને લઈ અને નામદાર સેશન્સ જજ અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે
આરોપીને તકસીરવાન ઠરાવી અને આજીવન કેદની સજા ફરમાવેલ છે. અરુણાબેન પહેલો બચાવ એવો લીધો હતો કે તેઓ માનસિક બીમાર છે. એ બચાવ કોર્ટે રદ કરેલો. જે તે વખતે એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ગોંડલ હતી અને ત્યારે રદ થયો હતો. પછી અરુણાબેન નાસ્તા ફરતા હતા, એમનું વોરંટની બજાવણી થતી નહોતી, એટલે કોર્ટ તરફથી એક પ્રોક્લેમેશન કહેવાય કે એમને ભાગેડું જાહેર કરવાની પ્રક્રિયા કરવામાં આવી અને ભાગેડું જાહેર કર્યા પછી આખી ટ્રાયલ ચાલી. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. દોલતપરામાં ખુલ્લી ગટરમાં ખાબકેલી ગાયને 7 કલાકે માંડ બહાર કઢાઈ. અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોને રામધૂન બોલી અપાઈ શ્રદ્ધાંજલિ. વિજય રૂપાણીના નિધનથી જણાકા ગામમાં શોકનો માહોલ. અને ટ્રકમાંથી ચોરી કરનાર રાજસ્થાનના 2 ચાલકની મુદ્દામાલ સાથે અટક. તો સમાચારોમાં આજ બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો?
તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 9558008104 9099509070.